હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. જો સવાર થઈ ગઈ, ચા નાસ્તો પણ કરી લીધો અને હવે કેવલને ઉઠાડ્યો. એ આવે પછી એને બધું રેડી કરી દે, ચા નાસ્તો ને પછી જાય, પછી કામ કરશું. એને કાલ રાતે ઓફિસ થોડીક મોડી બંધ કરવાની હતી, કામ હતું એટલે મોડું થઈ જવાનું હતું. એટલે કે હું ઘરે નથી જતો, પછી એને બસ ન મળે, બહુ મોડું થઈ જાય 10, 10:30, 11 થઈ જાય કે એટલે કે ત્યાં આવી જઈશ. એટલે અહીંયા આવી ગયો તો હવે ઉઠીને જાય ઓફિસે, પછી કામ કરી. હવે જોઈએ કે આજનો દિવસ કેવો જાય છે. તો ચાલો મળીએ, પછી કામ કરી ફ્રી થાય પછી મળીએ. યામી શું કરસ? હે હા યામી હું ખાસ હે કે હાલો મેગી ખાવા હાલો કે યામી એ દરરોજ આ ક્લિપ લેવા ટાઈમે એને ચોટલી કાઢી જ નાખે. હા હા હું આવું ત્યારે ચોટલી હોય, જેવો બ્લોગ હાટું ફોન ઉપાડ્યું ને ચોટલી નીકળી ગઈ હોય નહીં. હું હા મેગી ખાવી. હા હા ભલે રહી હો. આજે હું બનાવસ? કાલ તો નહોતું ભાવે એવું બનાવ્યું. આજે ઈ જ છે, નહોતું ભાવે નો ભાવે ઈ જ છે. આ અઠવાડિયામાં મારે સવારે ભાખરી, બપોરે ભાખરી, રાતે ભાખરી, સવારે ચા ભેગી, બપોરે અથાણા ભેગી. ચાચુ નો ખવાય છે, જાડી થઈ ગઈ. હારું ખાઈ જાડા થઈ ગયા. કાંઈક તો ખાવા દે. અઠવાડિયે એક જ વાર ખાવા. અઠવાડિયે પણ દરરોજ ન કરે ચા ભાખરી ચા અથાણા. તમે ખાવું હોય અમે ખાઈ લઈએ, કાંઈ બીજું તો એમ નથી. તમે કાંઈ શાક નહીં. નથી ખાતા, અમે શાક ખાઈ લઈએ. આવું ભાવે કોને જો. તે કાંઈ આવું થોડું કર્યું, હજી એમાં મસાલા નાખીશ નહીં તો હજી વઘાર કરી દો. ગલકુક તુર્યું શું છે? હા ભાવે જ નહીં મને. યામી ખાઈ લઈએ તમને. યામીને ખબર નથી પડતી એટલે. કાંઈ નહીં, બધી ખબર પડે. હા તમારે કરતા જાજી ખબર પડે. માર હાટું લસણવાળી ચટણી વધારે જ બનાવી નાખી. હું હું બતાડું મને તને બતાડું. જો યામી મેગી ખાય છે, મોબાઈલ જોવે છે. હાય કરી દે યામી, આમ સામું જોઈને કરી દે. હાય કરી દે, આવજો કહી દે. મેગી ખાઈ લઉં. હા મેગી ખાઈ લઉં કહી દે હો. ને હું કહેતો તો તને? વધારે બનાવતી. હા ચટણી વધારે બનાવી નાખજે. કાંઈ વાંધો નહીં. બનાવી લે હવે તુર્યું, બીજું શું થઈ. પૂરીઓ ને ભાખરી. હા કહી દે હાલ આવજો કહી દે. આવજો કે કહી દે હાલો યામી, આમ સામું જોઈને કહી દે. આમ સામું જો. યામીની હેરસ્ટાઈલ જો, યામીની હેરસ્ટાઈલ જો. એ સિંગડી ઈહું હે હું ખાસ તું? ગલકાન શાક. એ ઢોરાય બેટા. તુરિયા કહી દે. તુરિયા કે તો મેગી નથી કાંઈ, તુરિયાનું શાક છે. તુરિયા ખાસ તું? એ તમને મંચુરિયન ખાવા લઈ જવાના હો ને? હા યામી નથી લઈ જવા. ના યામી નથી લઈ જવાય. પેટમાં દુખે છે. પેટમાં દુખે. ઓહો ખોટી બીજી વાત કરમાં હો. હાલો આપણે પીઝા ખાવા જઈએ. તને નહીં કઈ દે હાલો જમવા. કઈ જમવા બેસી જાવ કે કાલ કેવો લાવ્યો તો બોલ્યા હતા ને તો અત્યારે કે દાદા આવ્યા છે. કેવલ વહી ગયો છે. કહી દે ટાટા. હું ખાઈ લઉં. કેવા લીધી? બુદ્ધિ જ નથી. ઊભી રે બેટા,
તો જો મારી તો ચટણી બની ગઈ છે અને મમ્મીના નેના હાટું તુરિયાનું શાક. મરચાં સલા કરવા ગઈ છે. મરચાં ખાઓ. હું કરવા ગઈ તું? ક્યાં? કોને ખાવું છે? કોને ખાવું? દાદાને દે તો. દાદાને દઈ દે બેટા. કહી દે હાલ હું જમી લઉં. યામી તીખું લાગશે હો. કાંઈ નહીં હાલો તો હવે હું ખાઈ લઉં. જા ખાઈ લેવા. બેન ઉભા ટાટા બાય બાય. બાપાને પગે જ લાગતી જા. ગણપતિ બાપાને પગે જ લાગતી જા. દાદાને જે કર લે. રૂકો. દાદાને જે કર લે. કે નાસ્તો લાવો સ્કૂલે જાઉં છું કે તો ડબ્બો દ્યો કે પેનો નથી. ખુલે ભેગો લેતા જાજો. એક લઈ એક. બસ હવે જાઓ ખુલે આવજો. બાય બાય. લાવ પેરાઈ દો લાવ. મોટું મોટું આપણું ખાઈ તો પહેલી વાર એમ નહીં. આમ આમ ઉભી થા. હે અંધારું થઈ ગયું. એમ નહીં પહેરે. આવજો. બાય બાય. હા સ્કૂલેથી આવી ગઈ પાછી કે પાછી આવી ગઈ. પાછી આવી ગઈ. થાકી ઓહો થાકી ગયા. લાવો નાસ્તો લાવો કે આવ્યો. પોતાના ઢીકલાને લેતી જા ભેગી. એનો લખાય તેડી જ લઈ જાવ. થાકી ગઈ. ઉતર ગઈ. હવે કાલે જાજો હો. ઉતર ગઈ. થાકી ગઈ. મેગી લેવા છે તો કઈ આ બેગ પહેરી ન જવાનું એમને એમ જવાનું. એ તારે મોટું બેગ કેવી લાગે. બંકુ ભૈયા ગાતો. બંકુ ભૈયા હાલો લઈ લો. બાપા થાકી ગઈ. બે જા નીચે નીચે. ઓહો તો જો આવો તો આજનો કંઈક અમારો દિવસ. અને આજે અમારે બેયની તબિયત ખરાબ છે. જોવાને તો અહીંયા આરામમાં હે. બોલી નથી હકાતું એટલી અત્યારે થોડીક વધારે અવાજ બેહી ગયો. યામી ખાઈ હે જો. બસ યામી ખાઈ હે. તો ચાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી.
આઈ હોપ કે તમને આજનો અમારો દિવસ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.